હેલો ફેમિલી, બધી સ્વાગત છે અમારા નવા બ્લોગની સાથે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અને સવારના વાગ્યા છે 9 અને ગુડ મોર્નિંગ. તો ચાલુ કરીએ આપણે એક નવો બ્લોગ તમારા સાથે. અમારા જે બબુ સામે બેઠો છે, ઘડીઓ થઈને નાયો હજી નથી. અને ધ્રુવી અમારે અહીં ટીવી જોવે હતી, બરાબર, એ ટીવી જોવે હતી. રેડી થઈને ફરું છું અને બબુ અમારે એને અવાજ બહુ કરે. જો જો હું ઘડે થાય તો, અને હું નાઈ જોઈને ફરું છું. અને બબુ અમારે જો રાડો પાડે મારા માટે. શું કરીએ કહો, આજે લાઇટ છે, કોઈ ટેન્શન એવું છે નહીં, બરાબર. અને આપણે હવે હે ને જો ઘડીક ચા નાસ્તો કરી લીધો છે અને બબુ અમારી સામે બેઠો છે, તમે જોઈ શકો છો ગાડીઓ પર. મેં નાઈ ધોઈને રેડી થઈ ગયો છું. અને બપોરનો જમવાનું આપણે ત્યાં થઈ ગયું છે. તો ચલો આપણે જમી લઈએ. તમે બી જમી લો, કારણ કે બપોર કેવું છે એટલે. બોલો મિત્રો, બપોરે આપણે જમવામાં શું છે ચલો હું તમને બતાવું. ભીંડા છે, કઢી છે, કાકડી મોરાય છે અને ડુંગળી છે અને રોટલી છે. ચલો ત્યારે જમી લઈએ અને તમે બી જમી લો, કારણ કે બપોર થઈ ગયો ત્યારે જમી લો, ત્યારે જમી લો. ખાલી આપણે જમી લીધું છે અને હવે આપણે કરવા જશું આરામ, કારણ કે આપણે કરીએ છીએ નાઇટમાં હું કામ કરીને થોડી વાર આરામ કરી લઈએ અને પછી મળીએ પાછા ફરીથી થોડોક આગળ વધારે. ચલો અમારે બબુ આવી જતું. ચાલો જો બબુ અમારે હે ને બહુ વાલો કરે મને, બરાબર. બાપ દીકરા બહુ વાલ કરે એકબીજાને, તો શું હોય સારું લાગે. બપોર બાપ દીકરા હોઈએ છું મોડા પાછા. ધ્રુવી અમારે જો ટીવી જોવે હતી, કોમેડી જોવે હતી, અને બાપ દીકરા મૂકવા વાર નથી વાત. ચલો હાઈ ગઈ દે, હાઈ ગઈ દે, હાઈ ગઈ દે, હાઈ બરાબર. ચાલ ત્યારે ચલો ત્યારે ફરે મળીએ. જ્યારે ફેમિલી સાંજના વાગ્યા 6 અને આપણે હવે નાહી ધોઈ રેડી થઈ ગયા છીએ. અને દાડે ગરમી લાગે બહુ એટલે આપણે સાંજે નાહી લઈએ છીએ. બીજી કે જો અમારે ધ્રુવી પડીકું ખાય છે, રતલામીનું પેકેટ ખાય છે. અને અમારા બબુ છે પાછળ, તમે જોઈ શકો છો પાણી પીએ અને ફરે છે. ને અમારે ચા બને છે, પાંચ પડી એટલે ચા પીવી છે, એટલે ચા બને છે. તમે જોઈ શકો છો ફરે ચા બને એલો. અને અમે ચા પી સાંજે ચા પીએ, બપોરે ચા નથી પીએ, કેમ કે બપોર ગરબું એટલે ચા પીએ મજાનો. સાંજે 6 વાગે આસપાસ ચા પીએ એટલે મજા આવે. જો અમારે જોઈ હા બબુ સાંજે ચા પીએ તો હે આપણે એ ખાય છે મોરમ પેકેટ, કારણ કે મોરમ પેકેટ લાગે છે તીખું એટલે પાણી પીવે છે. અને હવે આપણે છે ને ગરમી તમે જોઈ શકો લાગે છે, ગરમી જો ગાડે ગરમી બહુ હોય, પંખા ચાલુ તો ગરમી લાગે. કારણ કે અમારે એને કઈ બાજુ બધી વાયરો આવ્યું હોય નહીં, બધી બાજુ મકાન પેક છે. ખુલ્લામાં મકાન લેવું સારું, પણ એક મકાન ના લેવું સારું. જો બબુ અમારે આવી ગયો હું તો ખુરશી બેવા જાય, બે ખુરશીઓ હોય અને જો ફરે હેરો એ પેકેટ લઈને. હા બબુ ચાલ હેરો એ ઉકળ્યો છે અમારે હવે હે ને બાથરૂમ, કારણ કે ડેલીની આજે સાંજે 6 વાગ્યા એટલે બાથરૂમ જવું પડે. ના બબુ સાચી વાત છે, જવું પડે ના બાથરૂમ જાય ને. કઈ સામની ચા બની ગઈ છે, તો અમારે જોઈએ ચા પીએ હતી. અને આપણી ચા હારી જો આપણે હવે ચા પીશું. તમે બી ચા પીવો, કારણ કે સાંજે ચા પીવો હારી, બપોર ચા ના પીવો સાંજે ચા પીવું. ચલો તો ચા પીવો. આજે આવ્યું છે અમારે ઘરે વિશ્વાસ. મંજીભાઈ બેઠા અમે, આ વિશ્વાસ છે. ધ્રુવી દાંત કાઢે હતી, ધ્રુવી દાંત કાઢે બાબુ મમરા ખાય તો વિશ્વાસ દાંત કાઢે. વિશ્વાસ વિડીયોમાં જોયું છે દાંત કાઢે તો અમે તો કાયમ દેખાતા છું. નવા મંજૂરભાઈને આજે એડ કરું, નવા આવ્યા એટલે આજ તો તમે એડ કરીશ ને નવામાં એડ કરો. મંજીભાઈ બેઠા અમને આ વિશ્વાસ છે. જો અમારે ફૂઈ છે ને અહીંયા છોકરો છે. શું કેવું વિશ્વાસ? હા જો એડ કર્યા. બધું મમરા ખાય, ધ્રુવી ભલે ખાય. આપણા પટ્યા નથી એને ધ્રુવી પાણી પીરી નતલામી ખાઈ. બેઠા છીએ બધું જા આપણે ટીવી ચાલુ કરે એટલે બબુ ટીવી ચાલુ કરે તો રિમોટ લઈ આય. ધ્રુવી આવી જઈ પાણી પી. હા
લાય લાય નહીં લાય એના કઈ રોષે લાય રિમોટ લાય ચાલુ કરું બંકુ કહે છે ટીવી મારે જ ચાલુ કરવા જુઓ એ ટીવી ચાલુ કરે લાય રિમોટ લાય લાય તને આવડે ચાલુ કરેલ તો કર ચાલુ કર ડબ્બુ ટીવી ચાલુ કરે એ આવડતો ભલે કઈ ના હોય વંચાય હલા તારી અને આવડે ટીવી ચાલુ કરતા છે ને ચાલુ કર્યું બરાબર હે બાળ મોઢા એ તારી ચાલ બબુ ટીવી ચાલુ કરી લીધી તો મને ખબર નહીં બબુ ટીવી ચાલુ કરતા આવડે હે અને હવે ચાલુ કરશે ભંગાર આપણને ના ગમે એવું વિડીયો ચાલુ કરશે કે આપણને ના ગમે એવા હાથ તો થોડો દાને ફટકારે આમ બરાબર મંજુભાઈને કામ દઈ ગયું વીરું ખાંડવાનું બરાબર પર ડોહો ગાડીઓ ફરે હેરો મંજુભાઈને કામ દઈ દીધું વીરું ખાંડવાનું અમારે ત્રિવેદીમાં રોટલાની પાસે પટી નથી આપણે ટીવી ચાલુ કરી નાખી છે બરાબર યુટ્યુબ ચાલુ કરશે શું કે હે મારા ફોનમાં પેલું હોય ને આપણે હોટસ્પોટ ચાલુ કરવું પડશે ને પછી ટીવી ચાલુ થશે તો પડી જા થોડી તાર બેસ ને ખાટલા ચલો મિત્રો હવે જમવાનું બની ગયું છે ચાલો તમે બી જમવા અને અમે બી જમી લો તો આજે જમવામાં છે દાળ તુવેરની રોટલી અને છાશ છે છાશ તો દેખાતી નહીં પણ ભલે મેલી એટલે બરાબર તો ચાલો જમી લઈએ અને તમે બી જમી લો યાર યુટ્યુબ ફેમિલી જો તમને અમારો બ્લોગ પસંદ આવતો હોય અને જો જોવાની સારો લાગતો હોય તો લાઈક શેર અને કમેન્ટ અને ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં તો ફરી પડશો આપણે નવા બ્લોગની સાથે સુધી આવજો કાકા બાય